અમરેલીની 24 વર્ષ બાદ પરિવારને પુત્ર મળી શકે પરત 4 વર્ષની ઉંમરે બાળકનું અપહરણ કરવામાં આવ્યું। પિતાને આશા છોડી ત્યારે 24 વર્ષ બાદ યુવક પરત ફર્યો છે। જાગૃત નામનો યુવક યુટ્યુબરની મદદથી અમરેલી પહોંચ્યો। પરિવાર સાથે સામ્યતા ધરાવતા યુવાનની પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવ્યું છે। ડીએનએ ટેસ્ટ બાદ સત્તાવાર રીતે પરિવાર સાથે મિલન થઈ શકે છે। 24 વર્ષ પહેલા અતિ ચર્ચિત અપહરણ કેસમાં આંદોલન થયું હતું। બાળકને શોધવા વિધાનસભા સુધી પહોંચ્યો હતો પરિવાર। સીઆઈડી ક્રાઇમને પણ સરકારે તપાસ સોંપી હતી। 24 વર્ષ બાદ પુત્ર પરત મળવાની આશા જીવંત બનતા પરિવારમાં ખુશીનો માહોલ છે। ચોવીસ વર્ષ બાદ પરિવારને પુત્ર હવે પરત મળી શકે છે। પુત્ર કે જે 4 વર્ષની ઉંમરે તેનું અપહરણ થયું હતું। માતા પિતા માટે આજનો દિવસ એ સૌથી મોટો તેમના જીવનનો હશે। આનાથી મોટી બીજી કોઈ ખુશી નહીં હોય જ્યારે 24 વર્ષ બાદ તેમનો દીકરો તેમને મળી રહ્યો છે। જય સંવાદદાતા ફોન લાઈન પર છે। જય, 24 વર્ષ પછી એ પુત્ર કે જેનું અપહરણ થયું અને હવે એ મા બાપનો ભેટો તેની સાથે થઈ રહ્યો છે। જી જગદીશ, જે રીતે 24 વર્ષ પહેલાની આ ઘટના છે, અમરેલીમાં જે 4 વર્ષનો જે બાળક હતો તેનું અપહરણ થયું હતું। ત્યારબાદ ખૂબ ઘેરા પ્રત્યાઘાતો એ સમય પડ્યા હતા। અમરેલી શહેર સજ્જડ બન્યું હતું, આંદોલન થયું હતું, રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપી હતી, પરંતુ આજ સુધી આ જે પરિવારનો જે બાળક હતો તેમનો કોઈ શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ તેમની ભાળ મળી નથી। અંતે આ યુવક છે જે સોશિયલ મીડિયાના યુટ્યુબના માધ્યમથી જે સંપર્ક થાય છે અને ત્યારબાદ જે અમરેલી આવે છે। જોકે તેમના કેટલીક જે શરીરની ઓળખના કારણે પરિવારને લાગી રહ્યું છે કે તેમનો પુત્ર હોઈ શકે। જોકે પોલીસ દ્વારા ડીએનએ ટેસ્ટ છે તે કરવામાં આવ્યો છે। ડીએનએ ટેસ્ટ બાદ જ આ સાચું છે તે તેમનો જે રિપોર્ટ આવશે ત્યારબાદ જ જાણી શકાય। જોકે પરિવારને એક આશા છે કે તેમનો જે પુત્ર છે તે હોવાની એક આશંકા છે, જેના કારણે આ પરિવારને એક આશા બંધાઈ છે કે તેમનો પુત્ર છે તે ફરી તેમને મળી શકે। જોકે આ 24 વર્ષ પહેલાની આ બહુ અતિ ચર્ચિત આ કિસ્સો છે જગદીશ। જે પ્રકારે વિધાનસભા સુધી આ મુદ્દો પહોંચ્યો હતો ને, સીઆઈડી ક્રાઇમ પણ એ વખતે તપાસ કરી હતી। 4 વર્ષનો બાળક હતો ને તે સમયે તેમનું સોસાયટીમાંથી જ અપહરણ થયું હતું। ત્યારબાદ ફરી આ કિસ્સો છે તે આજે સામે આવ્યો છે। આભાર માહિતી માટે।